ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલના લેક્ચરમાં આપણે છેલ્લે સહ અવયવજ શ્રેણીની વ્યાખ્યા શીખાતા કે સહ અવયવજ શ્રેણી કેને કહેવાય. તો કે કોઈ પણ શ્રેણીક આપેલો હોય તે શ્રેણીકનો નિશ્ચયક બનાવો અને એના નિશ્ચયકમાં દરેક ઘટકના સહઅવયવ મેળવો. દરેક ઘટકના સહઅવયવ મેળવ્યા બાદ તે ઘટકની જગ્યાએ લખો અને એનો પરિવર્ત લ્યો. તો જે શ્રેણીક મળે અથવા તો જે નિશ્ચયક મળે તેને આપેલ શ્રેણીકનો સહઅવયવજ શ્રેણીક કહેવાય. એને આપણે સંકેતમાં શેના વડે દર્શાવતા હતા? એડજોઇન્ટ એ વડે. પછી એક પરિણામ શીખી ગયા હતા કે શ્રેણીક એ ઇન્ટુ એનો સહઅવયવજ શ્રેણીક એટલે કે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બરાબર એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ કેપિટલ A બરાબર શ્રેણીક એના નિશ્ચયકનું મૂલ્ય ઇન્ટુ I. આવો એક પ્રમેય શીખી ગયા હતા. ત્યારબાદ બે વ્યાખ્યા એવી શીખાતા, સામાન્ય શ્રેણીક અને અસામાન્ય શ્રેણીક. તો સામાન્ય શ્રેણીક કેને કહેતા હતા આપણે? તો કે જે શ્રેણીકના નિશ્ચયકનું મૂલ્ય 0 ન હોય એને આપણે કેવો શ્રેણીક કહેતા હતા? સામાન્ય. અને જે શ્રેણીકના નિશ્ચયકનું મૂલ્ય 0 થતું હોય એ શ્રેણીકને આપણે કેવો કહેતા હતા? અસામાન્ય શ્રેણીક. આટલી વસ્તુ શીખી ગયા હતા અને તેના ઉદાહરણો પણ આપણે જોયા હતા. ત્યારબાદ હવે પ્રમેય નંબર 2 આવે છે. ફક્ત આપણે પ્રમેય નંબર 2 અને 3 અને 4 આમાંથી એક પણ આપણે સાબિતી આપવાની નથી, ફક્ત સ્વીકારી લેવાના છે તમારી ટેક્સ્ટ પ્રમાણે. તો પ્રમેય નંબર 2 ખાલી સમજાવી દઈશ હું તમને શું કહેવા માંગે છે. પ્રમેય નંબર 2. પ્રમેય નંબર 2. જો A તથા B સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણીક હોય તો AB તથા B ઇન્ટુ A પણ તે જ કક્ષાવાળા સામાન્ય શ્રેણીક થાય. આવું તમને આપેલું છે કે જો A અને B સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણીક હોય તો AB અને BA પણ તે જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણીક થાય. એનો અર્થ એવો થાય કે દાખલા તરીકે A તમને આમ આપેલું છે 1 2 3 7. આ કેટલા બાય કેટલાનો છે? 2/2 નો. આના નિશ્ચયકનું મૂલ્ય 0 નથી થતું. શું કામ નથી થતું? સામાન્ય શ્રેણીક છે એટલે. B તમને આવું આપેલું છે શ્રેણીકની અંદર 2 9 8 7 ફોર એક્ઝામ્પલ આવું આપેલું છે. આ પણ કેટલા બાય કેટલાનો છે? 2/2 નો. બંને સામાન્ય શ્રેણીક છે. કેવા શ્રેણીક છે? સામાન્ય કેને કહેવાય? જેના નિશ્ચયકનું મૂલ્ય 0 ન થતું હોય. તો આ બંનેમાંથી એક પણ ના નિશ્ચયકનું મૂલ્ય 0 થતું નથી. તો આ બંને સામાન્ય શ્રેણીક હોય ને તો હવે A અને B નો ગુણાકાર કરો અને જે શ્રેણીક મળે અહીંયા જે શ્રેણીક મળે તમારી રીતે મેળવજો. બે શ્રેણીકોનો ગુણાકાર કેમ કરવો એ મેં તમને શીખવાડી દીધેલું છે. તો આ પણ 2/2 નો સામાન્ય શ્રેણીક મળે એટલે કે આની કક્ષાએ 2/2 થાય અને આના નિશ્ચયકનું મૂલ્ય પણ 0 ન થાય એટલે કે આ પણ સામાન્ય હોય. આ જ રીતે B એ શ્રેણીક મેળવો તે શ્રેણીક પણ 2/2 નો શ્રેણીક મળે અને ઈ પણ સામાન્ય શ્રેણીક થાય એટલે કે એના નિશ્ચયકનું મૂલ્ય પણ 0 હોય નહીં. તો પ્રમેય નંબર 2 એવું કહેવા માંગે છે કે જો A તથા B સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણીક હોય તો A ઇન્ટુ B તથા B ઇન્ટુ A પણ તે જ કક્ષાવાળા સામાન્ય શ્રેણીક થાય. અને ઝૂમ કરીને બતાવો. આ બંને જે ખાલી જગ્યા રાખું છું એ તમારે શોધવાનું છે અને શોધ્યા બાદ એના નિશ્ચયકનું મૂલ્ય એટલે કે આ રીતે શ્રેણીક AB નો નિશ્ચય એનું મૂલ્ય ગોતવાનું છે B નું. બંનેમાંથી એક પણ 0 આવશે નહીં. હવે તમને એનો શ્રેણીકમાંથી નિશ્ચયક કેમ બનાવવો એ મેં તમને આગળના લેક્ચરોમાં શીખવાડી દીધું છે. એની ઘણી પ્રેક્ટિસ કરી છે આપણે. એ હવે તમને આવડે. રેડી?
કરી લેવાનું છે બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક એ તે બે શ્રેણિકના નિશ્ચાયકના ગુણાકાર બરાબર થાય. એટલે કે તમને આમાં ઉપવેલું છે એટલે કે હવે સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. એટલે કે જો a તથા b સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો a into b નો નિશ્ચાયક શ્રેણિક a અને b ના ગુણાકારનો નિશ્ચાયક એ તે બંને શ્રેણિકના નિશ્ચાયકના ગુણાકાર જેટલો થાય. એટલે કે આના જેટલું મૂલ્ય થાય. બરાબર ધ્યાન આપજો. બે શ્રેણિક આપેલા હોય તો બેયનો ગુણાકાર કરો અને એનો નિશ્ચાયક લ્યો. એના બરાબર શું થાય તો કે બંને શ્રેણિકનો અલગ અલગ નિશ્ચાયક લ્યો અને જે મૂલ્ય મળે એનો ગુણાકાર કરો એટલું મૂલ્ય થાય. ફરીથી બોલું છું, બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક બે શ્રેણિકના ગુણાકારનો આ નિશ્ચાયક એ તે બે શ્રેણિકના નિશ્ચાયકના ગુણાકાર બરાબર થાય. એટલે કે કોઈ પણ બે સમાન કક્ષાવાળા તમને ચોરસ શ્રેણિક આપેલા હોય તો પહેલા એનો ગુણાકાર કરી લ્યો, ત્યારબાદ એનો નિશ્ચાયક મેળવો, એનું જે મૂલ્ય મળે એ જ મૂલ્ય આપેલ બંને શ્રેણિકના નિશ્ચાયક લઈ લેવાના અને જે મૂલ્ય મળે એનું ગુણાકાર કરો તેટલું થાય. આવો આપણો પ્રમેય નંબર 3 કે છે. તમને આમાં ઉદાહરણ આપણે આગળ ઉપર જોઈશું એટલે ખ્યાલ આવશે. ત્યારબાદ એક પરિણામ છે, નોંધ. આ ખાસ નોંધ લખજો. આગળ ઉપર હું તમને સમજાવીશ કે શ્રેણિક એડજોઇન્ટ ઓફ a આ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય બરાબર શ્રેણિક a ના નિશ્ચાયકના મૂલ્યની n-1 ઘાત થાય, જ્યાં n એ આપેલ શ્રેણિકની કક્ષા છે અને એ ચોરસ શ્રેણિક છે. કેવો શ્રેણિક છે? ચોરસ. તથા એ ચોરસ શ્રેણિક છે. MCQ માં તમને પૂછી શકે આ 3/3 નો શ્રેણિક આપ્યો હોય આવી રીતે આમ એ અહીંયા આપ્યો છે 3/3 એ બરાબર આવી રીતે આપ્યું છે 1 2 9 7 4 6 8 3 7 તો આમ પૂછ્યું હોય એડજોઇન્ટ ઓફ a આનું મૂલ્ય શોધો બરાબર ખાલી જગ્યા. તો કાંઈ કરવાનું નથી, આનો નિશ્ચાયક બનાવી નાખો 1 2 9 7 4 6 8 3 7 આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવી લ્યો. જે મૂલ્ય આવે એની કેટલી ઘાત કરવાની? n-1 એટલે કે 3 - 1 એટલે શું થાય? એટલે આમ થશે. આનું મૂલ્ય આવું થશે, નિશ્ચાયક a નો વર્ગ. આ મૂલ્ય આવે એ ખાલી મૂકવાનું રહેશે. બરાબર? તો એટલી સિમ્પલ વસ્તુ છે. અને ઝૂમ કરીને બતાવો. આ નિશ્ચાયકનું જે મૂલ્ય આવે એ મૂકી દેવાનું, એનો વર્ગ કરવાનો. આ 4/4 નો વર્ગ તો ઘન કરત, 8/8 નો વર્ગ તો 7 ઘાત કરત. એ તમારે યાદ રાખવાનું છે. બરાબર? હવે આપણે આગળ વધીએ તો પ્રમેય નંબર 4 એની પણ આપણે સાબિતી આપવાના નથી. જો એ ચોરસ શ્રેણિક હોય તો અને તો જ
એ ના વ્યસ્તનું અસ્તિત્વ છે. આનો અર્થ એવો થાય કે બંને બાજુ સત્ય છે. એના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો ફરીથી આને રિપીટ કરીએ છીએ. જો ચોરસ શ્રેણિક A ને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. આ બંને બાજુ ડબલ ઇમ્પ્લાઇઝ માં છે, બંને બાજુ સત્ય છે. એનો વ્યસ્ત મળતો હોય તો એ સામાન્ય શ્રેણિક કહેવાય અને એ સામાન્ય શ્રેણિક હોય તો એના વ્યસ્તનું અસ્તિત્વ છે. તો હવે તો પહેલા તો તમને વ્યાખ્યા ખ્યાલ હોવી જોઈએ. સામાન્ય શ્રેણિક એટલે શું? તો કે જે શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય 0 ન થતું હોય એવા શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહેવાય. તો હવે આપણે એમ કીધું, યાદ કરો આપણે આવું કરતા હતા, ખબર છે ને? A = A into I આવું આપણે લખતા હતા, યાદ છે? પછી આ A છે એના ઉપર આપણે પ્રક્રિયા કરી જતા હતા, યાદ હોય તો આને I માં ફેરવતા હતા. તો આ I શેમાં ફરી જતો તો? A ઇન્વર્સ માં, યાદ છે ને? તો આ રીતે આપણે A ઇન્વર્સ મેળવતા હતા. હવે આપણી પાસે સીધું એક બીજું સૂત્ર છે A ઇન્વર્સ મેળવવાનું, એટલે કે વ્યસ્ત શ્રેણિક મેળવવાનું. એને આપણે શીખીશું. હવે એને આપણે નોંધ તરીકે લઈશું. હવે જુઓ, ગઈકાલે આપણે એક પરિણામ શીખી ગયા, A into adjoint of A બરાબર adjoint of A into A બરાબર શ્રેણિક A ના નિશ્ચયકનું મૂલ્ય into I. રેડી? આવું આપણે પરિણામ શીખી ગયા છીએ. હવે જો એ સામાન્ય શ્રેણિક હોય એટલે કે એના નિશ્ચયકનું મૂલ્ય 0 ન હોય તો બંને બાજુ હું આના વડે ભાગું છું. બરાબર ધ્યાન આપજો. તો એ અહીંયા આના વડે ભાગું છું into adjoint of A બરાબર adjoint of A into A છેદમાં શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય into I. હવે આ A અને A કેન્સલ થશે તો બાકી શું રહેશે? I. તો હવે આને હું નોખું લખું છું. જુઓ, આ A into bracket 1 શ્રેણિક A ના નિશ્ચયકનું મૂલ્ય into adjoint of A. ઉપર લખ્યું છે એ જ નીચે લખ્યું છે. બરાબર ધ્યાન આપજો, કોઈ ફેરફાર કર્યો નથી. આને હું આમ લખું છું 1 શ્રેણિક A ના નિશ્ચયકનું મૂલ્ય into adjoint of A. આટલું ભેગું લીધું into A બરાબર અહીંયા શું આવશે? I. તો આ શ્રેણિક અને આ શ્રેણિક, આ બંનેનો ગુણાકાર શું આવ્યો? I. તો આ બંને એકબીજાના કેવા હોય? વ્યસ્ત હોય. બરાબર? તેથી A નો વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ બરાબર, તમારી પાસે સૂત્ર આવી ગયું, 1 શ્રેણિક A ના નિશ્ચયકનું મૂલ્ય into adjoint of A. આ તમારે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેનું આ સૂત્ર છે કે A ઇન્વર્સ બરાબર 1 શ્રેણિક A ના નિશ્ચયકનું મૂલ્ય into adjoint of A. અને ઝૂમ કરીને બતાવો. સાવ સહેલું છે, ખાલી બંને સાઈડ શ્રેણિક A ના નિશ્ચયક વડે મૂલ્ય વડે ભાગ્યા. શું કામ ભાગી શીખ્યા? તો કે એ સામાન્ય શ્રેણિક છે, એના નિશ્ચયકનું મૂલ્ય 0 ન હોય તો એ સંખ્યા વડે તમે ભાગી શકો. બાકી સીધું સૂત્ર લીધેલું છે. તો અહીંયા સુધીના પ્રમેયો અને સૂત્રો અને વ્યાખ્યાઓ જો તમને મોઢે હોય તો હવે આપણે આગળના ઉદાહરણો સરળતાથી ગણી શકીશું. બરાબર? ચાલો, હવે આટલા પ્રમેયો અને વ્યાખ્યા શીખ્યા બાદ હવે આપણે ટેક્સ્ટ બુકના પેજ નંબર 105 માં ઉદાહરણ નંબર 24 ઉપર આગળ વધીએ. તો તમને આવું આપેલું છે કે શ્રેણિક A બરાબર 1 3 3 1 4 3 1 3 4. તો A into adjoint of A બરાબર
શ્રેણી કે ના નિશ્ચયકનું મૂલ્ય ઇન્ટુ i ની ચકાસણી કરો તથા a ઇન્વર્સ મેળવો. બહુ સરસ મજાનો દાખલો છે, થોડોક લેન્ધી છે અને પૂરા માર્કમાં પૂછાઈ શકે છે. તો પહેલા શ્રેણી કે ના નિશ્ચયકનું મૂલ્ય હું ગોતી લઉં, ફાઇન્ડ આઉટ કરું છું. બરાબર ધ્યાન આપજો. અહીંયા 1 3 3 1 4 3 1 3 4 આ તમને ફાઇન્ડ આઉટ કરતા આવડે. 1 16 માઈનસ 9 16 માઈનસ 9 માઈનસ 3 બીજો ઘટક 4 માઈનસ 3 4 માઈનસ 3 પ્લસ ત્રીજો ઘટક 3 3 માઈનસ 4 3 માઈનસ 4 3 માઈનસ 4 તો ફાઇનલ જવાબ 1 મળે છે ઇઝ ઇક્વલ ટુ આમ મળે છે ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી a સામાન્ય શ્રેણિક છે તથા a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. a ઇન્વર્સ મળે કારણ કે એ કેવો શ્રેણિક છે? સામાન્ય. હમણાં જ આપણે શીખી ગયા એક પ્રમાણે કે સામાન્ય શ્રેણિક હોય તો તેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે. પણ એ વ્યસ્ત બોલતા પહેલા આપણે આ પરિણામ ચેક કરવાનું છે. તો પહેલા તો એડજોઇન્ટ ઓફ એ ગોતવો એટલે ખ્યાલ છે ને શું કરવો? દરેક ઘટકનો સહઅવયવ ગોતવો, એની જગ્યાએ લખો અને એનો પરિવર્ત લખો. જુઓ તો હવે સીધો જ હું લખું છું એડજોઇન્ટ ઓફ એ. બરાબર, તમે ડાયરેક્ટ ન લખતા, તમારે બધા ઘટકના સહઅવયવ એની જગ્યાએ લખીને પરિવર્ત લેવાનો. 1 નો સહઅવયવ આ હાર આ કેન્સલ, ચોકે 16 16 માંથી 9 જાય તો કેટલા થાય? 7 અને એને ગુણ્યા ઈ હાર અને સ્તંભ -1 ની એટલે 7 ની અને -1 ની 2 ઘાત ઇન્ટુ 7 એટલે અહીંયા કેટલા આવશે? 7. હવે આ ઘટકનો સહઅવયવ અહીંયા લખવો પડશે. હાર ને સ્તંભમાં ફેરવી દઉં છું. જોજો 3 હાર સ્તંભ કેન્સલ 4 ઓછા 3 એટલે કેટલા આવે? 1. પણ આ કેટલાની હારમાં છે? પહેલી હાર બીજો સ્તંભ એટલે -1 ની 3 ઘાત એટલે માઈનસ, તો અહીંયા આવશે -1. હવે 3 હાર સ્તંભ કેન્સલ 3 ઓછા 4 એટલે -1. પણ કેટલાની હારમાં છે? પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે -1. હવે બીજી હાર અહીંયા લખતો જઈશ. આ 1 નો સહઅવયવ આ કેન્સલ. જુઓ 4 તેરી 12 12 માંથી 9 જાય 3 12 માંથી 9 જાય 3. બીજી હાર પહેલો સ્તંભ એટલે -3 આવશે. -3. આ જ રીતે બીજા ઘટકો તમે ફાઇન્ડ આઉટ કરજો. 1 0 -3 -3 0 1. આ તમારો શું આવ્યો? એડજોઇન્ટ ઓફ એ. હવે આ બંનેનો ગુણાકાર કરો. રેડી? તો હવે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બરાબર અહીંયા આપણે આ બંનેનો ગુણાકાર કેમ કરવો? 1 3 3 1 4 3 -1 0 1 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ તમને આપેલો છે 7 -3 -3 -1 1 0 -1 0 1. આ બંનેનો ગુણાકાર કરતા મેં તમને શીખવાડેલું છે કે બે શ્રેણિકનો ગુણાકાર કેમ કરવો. તો અહીંયા હાર અને સ્તંભ ઉપરથી તમને શીખવાડી દીધેલું છે, તમે ડાયરેક્ટ કરી શકો છો. આવો જવાબ આવશે 1 0 0 0 1 0 0 0 1 0 0 1. તો આના બરાબર તો હું આ રીતે લખી શકું. આગળ લખું છું, જોજો બરાબર ધ્યાન આપજો. આ 1 એટલે આને આમ લખાય શ્રેણી કે ના નિશ્ચયકનું મૂલ્ય કેટલું છે? 1 એનો માનાંક ઇન્ટુ i. આ બંનેનો ગુણાકાર કરો એટલે આ જવાબ આવી જશે. આ બે શ્રેણિકનો ગુણાકાર કેમ કરવો એ આપણે સારી રીતે શીખી ગયા છીએ. આ ઘટક લખવો હોય તો આની હાર લ્યો, આનો સ્તંભ લ્યો. આ ઘટક લખવો હોય તો આની હાર લ્યો, આનો સ્તંભ લ્યો. એ શીખવાડી દીધેલું છે. તો અહીંયા સુધી આપણે પહોંચ્યા કે આના બરાબર તો શું થયું? શ્રેણી કે ના નિશ્ચયકનું મૂલ્ય ઇન્ટુ i. હવે a ઇન્વર્સ મેળવવો છે તો a ઇન્વર્સ બરાબર આપણી પાસે સૂત્ર છે, યાદ કરો. શ્રેણી કે ના નિશ્ચયકનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. તો બધાની કિંમત મૂકું છું, જોજો બરાબર ધ્યાન આપજો. 1 upon શ્રેણી કે ના નિશ્ચયકનું મૂલ્ય કેટલું છે? 1. તો 1 ભાગ્યા 1 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a.
એડજોઇન્ટ ઓફ એ તમે અહીંયા મેળવેલો છે. એડજોઇન્ટ ઓફ એ શું છે? 7 - 3 - 3. સીધું જ લખવાનું છે 7 - 3 -3. -1 1 0 -1 1 0 -1 0 1 -1 0 1. તો એકના છેદમાં એક એટલે તો એક, એની કોઈ જરૂર નથી. તો આ તમારો મળી ગયો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ. 4 માર્કમાં દાખલો પૂછાઈ શકે. બહુ સરસ મજાનો છે. ઝૂમ કરીને બતાવી દઉં. બધું બચાવવું જોઈએ. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 25 ઉપર જઈએ. તો એક્ઝામ્પલ નંબર 25. ઉદાહરણ નંબર 25 તમને આવું આપેલું છે. જો a બરાબર બહુ સરસ મજાનો દાખલો છે. બરાબર ધ્યાન આપજો. a બરાબર 2 3 2 3 1 -4 અને b બરાબર 1 - 2 1 -2 -1 3. તો ચકાસો કે AB નો ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ થાય. બહુ સરસ મજાનો દાખલો છે. આ સૂત્ર યાદ રાખવાનું છે. A ગુણ્યા B નો ઇન્વર્સ બરાબર B નો ઇન્વર્સ ઇન્ટુ A નો ઇન્વર્સ. આ બેયનું પરિણામ કેવું થાય? સમાન. તો આની આપણે ચકાસણી કરવાની છે. તો પહેલા તો AB નો વ્યસ્ત મેળવવો છે. તો A અને B નો ગુણાકાર મેળવવો પડે. તો જો આપણે સાબિતીની શરૂઆત કરીએ. સાબિતી A ઇન્ટુ B બરાબર પહેલા A લખો 2 3 1 -4 ઇન્ટુ B લખો 1 -2 -1 3. આ બંનેનો ગુણાકાર કેમ કરવો? તો મેં તમને શીખવાડેલું છે કે આ ઘટક લખવો છે. કેટલાની હાર છે? પહેલી હાર પહેલો સ્તંભ. તો આની પહેલી હાર લ્યો, આનો પહેલો સ્તંભ લ્યો. 2 -3 એટલે કેટલો આવશે? -1. તો અહીંયા લખશું આપણે -1. આ ઘટક લખવો છે. પહેલી હાર બીજો સ્તંભ. તો આની પહેલી હાર લ્યો, આનો બીજો સ્તંભ લ્યો. -4 + 9 એટલે 5. અહીંયા આવશે 5. એ જ રીતે આ બંને ઘટક તમને શોધતા આવડે 5 - 14 મળે. રેડી? હવે આ 5 - 14 મળ્યા. હવે આનો વ્યસ્ત ફાઇન્ડ આઉટ કરવો છે. હવે શું કરવાનું? તો કે શ્રેણિક AB કેવો હોવો જોઈએ? સામાન્ય હોવો જોઈએ. એટલે નિશ્ચયકનું મૂલ્ય આપણે જોઈ લઈએ. -1 ગુણ્યા -14 એટલે 14 ઓછા 25 25 એટલે 25 એટલે 6 ને 5 11. 11 is not equal to 0. તેથી AB ઇન્વર્સ મળે. રેડી? AB ઇન્વર્સ. હવે AB નો ઇન્વર્સ બરાબર તમારી પાસે સૂત્ર છે 1 શ્રેણિક AB ના નિશ્ચયકનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ B. તો હવે આ તો બધું પરિણામ તમારી પાસે આવી ગયું. 1/11. હાલો, એડજોઇન્ટ ઓફ AB આ તમારી પાસે AB છે. આનો એડજોઇન્ટ ઓફ A લખો છે. તો તમને લખતા શીખવાડ્યું છે કે અગ્રવિકર્ણના ઘટકોની નિશાની બદલાવો અને પ્રતિવિકર્ણના અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરો અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલાવો. તો આના બરાબર તો આમ થશે કે 1/11 અગ્રવિકર્ણના ઘટકોની નિશાની બદલાવો એટલે આમ થશે. તો અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરો એટલે અહીંયા આવે -14, અહીંયા આવે -1 અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલાવો તો અહીંયા આવે -5 અને
અહીંયા પણ આવશે -5, અહીંયા આવશે સોરી -11, એટલે આ કેટલા આવશે -11. આ માઈનસ નિશાનીને તમે અંદર દાખલ કરો એટલે તમારો ફાઇનલ જવાબ આવો આવશે 1/11, 14, 5, 5, 1. આ તમારો શું આવ્યો AB નો ઇન્વર્સ. આને આપણે પરિણામ નંબર શું કહી દઈશું 1. આને ઝૂમ કરીને બતાવો. રેડી? હવે તમારે આ મેળવવાનું છે. મારે જગ્યાનો અભાવ હોવાથી સીધું હવે તમે યાદ રાખજો પરિણામ નંબર 1. હવે આપણે B ઇન્વર્સ અને A ઇન્વર્સ મેળવશું. ત્યારબાદ એનો ગુણાકાર કરશું. એના જેટલો લઈ આવવાનો છે પરિણામ નંબર 1 જેટલો. તો હવે પહેલા B ઇન્વર્સ મેળવવા માટે B ના નિશ્ચયકનું મૂલ્ય 3, આ 3 ઓછા -2 ગુણ્યા -1 એટલે 2 બરાબર 1 is not equal to 0. B ઇન્વર્સ બરાબર 1 શ્રેણિક B ના નિશ્ચયકનું મૂલ્ય into adjoint of B બરાબર 1/1 adjoint of B. અગ્રવિકર્ણના ઘટકો બદલાવો, પ્રતિવિકર્ણની નિશાની બદલાવો. ફરીથી અગ્રવિકર્ણ પરના ઘટકોની અદલ બદલ કરો એટલે આ 3 1 આની નિશાની બદલાવો 2 1. આના બરાબર તો આમ થયું 3 2 1 1. હવે A ઇન્વર્સ ગોતો. A ઇન્વર્સ માટે હવે શ્રેણિક A ના નિશ્ચયકનું મૂલ્ય મેળવો. શ્રેણિક A ના નિશ્ચયકનું મૂલ્ય -8 -3 બરાબર -11 is not equal to 0. તેથી A ઇન્વર્સ મળે. અહીંયા આમ લખાય તેથી B ઇન્વર્સ મળે. હવે A ઇન્વર્સ બરાબર 1 શ્રેણિક A ના નિશ્ચયકનું મૂલ્ય into adjoint of A બરાબર 1/-11 into adjoint of A. અગ્રવિકર્ણના ઘટકો ની અદલ બદલ કરો અને પ્રતિવિકર્ણની નિશાની બદલાવો એટલે આમ આવશે -4 2 3 1 એટલે આ 3 1. આ તમારો શું આવ્યું A ઇન્વર્સ. હવે B ઇન્વર્સ into A ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ તમારી પાસે છે આ અચળ સંખ્યા છે એના સૌથી આગળ લઈ લઈએ 1/11 B ઇન્વર્સ 3 2 1 1 into -4 1 3 2. તો આનો ગુણાકાર કરશો એટલે તમને ફાઇનલ જવાબ માઈનસ નિશાનીની અંદર આપી દેશું. તો ફાઇનલ જવાબ આવો આવશે 14 5 5 1. આ પરિણામ નંબર તમારું થશે 2. તો પરિણામ નંબર 1 અને 2 ને તમે ચકાસી શકો છો. અને ઝૂમ કરીને બતાવો. થોડા લેન્ધી દાખલા છે પણ એકદમ સરળ છે અને સમજાઈ જાય તેવા છે. એમાં કાંઈ છે નહીં. હવે ત્યારબાદ જો 25મા ઉદાહરણમાં કાંઈ પણ સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો. 26મું ઉદાહરણ છે એ આવતીકાલના લેક્ચરમાં હું તમને કરાવીશ. ઈ પહેલા હવે આપણે એક્સરસાઇઝ નંબર 4.5 માં આપણે એન્ટર થઈએ છીએ. તો એમાં પહેલો અને બીજો પ્રશ્નમાં છે પહેલા અને બીજા દાખલામાં પ્રત્યેક શ્રેણિકના સહઅવયવ શ્રેણિક મેળવો. તો પહેલો બીજો અને ત્રીજા ચોથામાં છે A into adjoint of A બરાબર adjoint of A into A બરાબર શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય into I. આટલું તમે ચેક કરી શકો. એમાં કોઈ અઘરું નથી. તો આજની થિયરીના આધારે હું તમને દાખલા નંબર 4.5 ના સ્વાધ્યાયના પહેલો બીજો ત્રીજો અને ચોથો આટલા દાખલા હું તમને હોમવર્કમાં આપું છું. જો આમાંથી પણ કોઈ પણ ન આવડે તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન કરીને પૂછી શકો છો. તો આપણે એના સોલ્વ કરીશું. તો આજે અહીંયા સુધી રાખીએ અને આગળના કોઈ લેક્ચરની અંદર જો તમને ન સમજાણું હોય તો પણ તમે મને WhatsApp અથવા તો ફોન કરીને પૂછી શકો છો. જો આજનો વિડિયો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો અને શેર કરો જેથી બીજાને પણ ઉપયોગી થાય. આજે અહીંયા સુધી રાખીએ.